સડક પરિવહનની અંદર આપણે અલગ અલગ એમના વર્ગીકરણ જોયા, જેમની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ જોયું, રાજ્ય ધોરીમાર્ગ જોયું, જિલ્લા ધોરીમાર્ગ, ગ્રામીણ ધોરીમાર્ગ અને સરહદી માર્ગની આપણે વાત કરી. ત્યાર પછી આપણે વાત કરવાની છે એક્સપ્રેસ ધોરીમાર્ગ. એક્સપ્રેસ ધોરીમાર્ગ એટલે કે એક્સપ્રેસ હાઈવેને દ્રુતગતિ માર્ગ પણ કહેવામાં આવે છે. દ્રુતગતિ માર્ગ એટલે શું? તો કે જ્યાં કોઈ પણ જાતની અડચણ ન હોય, તમે બેફિકર ગમે તે રીતે તમારી ગાડી છે એ સ્પીડમાં ચલાવી શકો, લિમિટેડ સ્પીડ નક્કી કરેલી હોય તે પ્રમાણે. 4 થી 6 લેનવાળા આ રસ્તાઓ પર વિના અવરોધે વાહનો ચલાવી શકાય છે. 4 લેન હોય છે, 6 લેન હોય છે. એની અંદર કોઈ પણ જાતનું તમને કોઈ પણ વસ્તુ કાંઈ આડી પડતી નથી, પશુ પંખી કંઈ આડું આવતું નથી. ત્યાં તમે ફૂલ સ્પીડની અંદર એટલે કે તમારી જે નક્કી કરેલી મર્યાદા છે એ પ્રમાણે તમે કાર કોઈ પણ અવરોધ વગર ચલાવી શકો છો. આ રસ્તામાં રેલવે ક્રોસિંગ હોય તથા ક્રોસ રોડ આવતા હોય ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવે છે, જેથી કરીને ત્યાં કોઈ પણ જાતનું સ્ટોપ તમારે કરવું ન પડે. કન્ટિન્યુઅસ તમે એક જ સ્પીડની અંદર સતત ચાલી શકો. ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવે આનું સરસ ઉદાહરણ આપી શકાય. અમદાવાદથી બરોડા એટલે કે વડોદરા છે એ એક્સપ્રેસ હાઈવે આવેલો છે. આ એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવા માટે લોકોએ આ રસ્તાનો જ્યારે ઉપયોગ કરે છે ત્યારે તેના બદલ ઠેરવેલા ટોલ ટેક્સ ભરવા પડે છે. એટલે કે પોતાની ગતિ છે એ અવરોધાય નહીં અને સતત એ ઓછા સમયની અંદર એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન કરી શકે, તેના માટે એને અમુક રકમ ટોલ ટેક્સ સ્વરૂપે પણ ચૂકવવી પડતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પરિવહનની વાત કરી. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આપણે વાહનોનો ઉપયોગ કરીએ છીએ. એમની અંદર સરકારી બસોનો પણ ઉપયોગ થતો હોય છે. ઘણા લોકો છે એ પોતાના પ્રાઇવેટ વાહનનો ઉપયોગ કરતા હોય છે. તો આજે આપણે જોઈએ છીએ કે જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ વાહનોની સંખ્યા પણ વધતી જાય છે અને ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. ટ્રાફિક સમસ્યા મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ઓવરબ્રિજ, બાયપાસ રોડ તથા શહેરની ફરતે રિંગ રોડ બનાવવામાં આવે છે. એટલે કે ક્યાંય ક્રોસિંગ આવતું હોય, ક્યાંય રેલવે આવતું હોય તો એની ઉપર ઓવરબ્રિજ બનાવી અને શું કરવામાં આવે છે, ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવે છે, જેથી કરીને ટ્રાફિક સમસ્યા ન સર્જાય. ઘણા બધા શહેરો છે એની અંદર શહેરમાંથી પસાર થવું ન પડે એના માટે બાયપાસ રોડ બનાવવામાં આવે છે. કોઈ બીજા ગામની અંદર જવું હોય, બીજા શહેરની અંદર જવું હોય તો એને શહેરની અંદર એન્ટર ન થવું પડે અને બહારથી જ સીધા બાયપાસેથી બીજા શહેર ડાયરેક્ટ જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાર પછી છે રિંગ રોડ. તો રિંગ રોડ છે એ પણ શહેરની ફરતે બનાવવામાં આવે છે. એટલે કે બહારના વિસ્તારમાં જવા માટે તાત્કાલિક તમારે આખું શહેરને પસાર ન કરવું પડે, એક છેડાથી બીજા છેડે ન જવું પડે. સીધા રિંગ રોડ ઉપર તમે જાઓ તો કોઈ પણ બહારના શહેરની અંદર તમે સરળતાથી જઈ શકો. આમ સમસ્યાઓ ઓછી કરવાના પ્રયત્નો સરકાર દ્વારા થતા હોય છે. વધતી જતી વાહનોની સંખ્યાને કારણે મહાનગરોના ટ્રાફિકોની સમસ્યા વકરતી જાય છે. અત્યારે જોઈએ તો મોટાભાગના નોકરિયાત વર્ગ છે, જે સામાન્ય પરિવાર છે, મિડલ ક્લાસ છે, એ લોકો પણ હવે શું કરે છે, પોતાનું પ્રાઇવેટ વાહન વસાવે છે. કારણ કે જે સાર્વજનિક સેવાઓ છે, સિટી બસ, એસટી બસ, આની સુવિધા સમયે સતત આપણને વધુ પ્રમાણમાં મળતી ન હોય ત્યારે વધુ ટ્રાફિકને લીધે લોકો છે એ પોતાનું પ્રાઇવેટ વાહન લઈ અને બહારગામ જવાનું પસંદ કરતા હોય છે. તો આમ પોતાના ઘરના વાહન વસાવે ત્યારે ટ્રાફિક સમસ્યા વધતી જતી હોય છે. તો આ ટ્રાફિક સમસ્યાને દૂર કરવાના કેટલાક સૂચનો છે આપણી પાસે, એને આપણે જોઈએ. ટ્રાફિક સમસ્યાને દૂર કઈ રીતે કરી શકાય? તો પહેલાં તો આવશે આપણે જે 9મા ધોરણની અંદર શીખી ગયા હતા કે ભાઈ જે તે કંઈ સૂચનો હતા એ આપણે જોયા હતા, તેને હવે વિગતે જોઈએ, અભ્યાસ કરીએ. વિદ્યાર્થી છો અને વાહન ચલાવવા માટેનું તમારી પાસે લાયસન્સ ધરાવતા નથી તો તમારે વાહન ચલાવવું ન જોઈએ. એ પણ તમારો એક ટ્રાફિક સમસ્યાની અંદર મોટો ફાળો રહેશે. ઘણી વખત અનિવાર્ય સંજોગો ન હોય તો બિનજરૂરી ઓવરટેક કરવી જોઈએ નહીં. ઘણા બધા લોકો જોયા હશે તમે, લાઉડ્સ મ્યુઝિક વગાડતા હોય છે 4 વ્હીલની અંદર અને જેમ ફાવે મન ફાવે તેમ કોઈ પણ જાતના ઇન્ડિકેટ કર્યા વગર ઓવરટેક કરતા હોય છે. તો આવી બિનજરૂરી ઝડપથી કાર હંકારવી જોઈએ નહીં. બહુ ઇમરજન્સી જરૂર હોય તો જ ઓવરટેક કરવી જોઈએ, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં. ત્યાર પછી જો વાત કરીએ તો સાયકલ, સ્કૂટર વગેરે દ્વિચક્રી વાહનો છે એને ડાબી તરફ રોડની લેફ્ટ સાઈડ ચલાવવા જોઈએ, જેથી કરીને મોટા વાહનો છે એ સેન્ટરમાં અને રાઈટ સાઈડ વ્યવસ્થિત ચાલી શકે. ચાલુ વાહને મોબાઈલ ફોનનો વાત ન કરો. અનિવાર્ય હોય તો સાઈડ સિગ્નલ બતાવી અને રસ્તાની બાજુએ વાહન ઊભું રાખી પછી જ મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ. ઘણી વખત મોબાઈલ ઉપર વાત કરવાથી આ ગફલતની અંદર પણ યોગ્ય ડ્રાઇવિંગ થતું નથી કાળજીપૂર્વક અને એક્સિડન્ટ જોવા મળે છે.
108 તથા એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડના વાહનો પહેલાં પસાર થવા દો. ઇમરજન્સી વાહન છે એને પહેલાં સાઈડ આપવી જોઈએ, તેને તરત રસ્તો આપી દેવો જોઈએ, જેથી કરીને સમયસર જે તે સ્થળે પહોંચી શકે અને માનવીઓના જીવનને બચાવી શકે. બિનજરૂરી હોર્ન વગાડી ઘોંઘાટ ન કરવો જોઈએ. ધ્વનિ પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ, એટલે કે બિનજરૂરી હોર્નનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈ વસ્તુ કે કોઈ પશુ, કોઈ માનવી આડું હોય તો જ હોર્નનો ઉપયોગ થવો જોઈએ. ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરો. રેડ લાઇટ હોય તો ત્યાં થોભો, યલો લાઇટ હોય તો રાહ જુઓ અને ગ્રીન સિગ્નલ થાય ત્યાર પછી તમારું વાહન આગળ ચલાવો. ટ્રાફિક નિયમોનું પણ ખૂબ જ પાલન કરવું જોઈએ. યુટર્નની મનાઈ હોય તો તે યુટર્ન ન કરવો જોઈએ. હોર્ન વગાડવાની સ્કૂલ, કોલેજ, મંદિરો એની આસપાસ હોર્ન વગાડવાની, મંદિરની આસપાસ હોર્ન વગાડવાની મનાઈ હોય તો ત્યાં ન વગાડવું જોઈએ. આવા બધા રૂલ્સને ફોલો કરવા જોઈએ. નજીકના સ્થળોએ ચાલીને જાઓ અથવા સાયકલનો ઉપયોગ કરો. આપણી નજીકનું સ્થળ છે તો ત્યાં સ્કૂટર કે બાઇક લઈને ન જવું જોઈએ, ચાલીને જવું જોઈએ અથવા સાયકલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે પેટ્રોકેમિકલ્સ, ઓઇલ, ડીઝલ, પેટ્રોલ આ બધું બચાવી શકીએ. રાત્રિના સમયે જો તમે વાહન ચલાવો છો તો ચલાવતી વખતે આવશ્યક હોય ત્યારે ડીપરનો ઉપયોગ કરવો. સામેવાળી વ્યક્તિ છે એ અંજાઈ ન જાય એટલા માટે તમારી લાઇટ છે ને ડીમ કરવી જોઈએ. એ પસાર થઈ જાય પછી પાછી તમે ફૂલ લાઇટ કરી અને રોડ જોઈ શકો છો. આમ વાહન ચલાવતી વખતે બે વાહનો વચ્ચે સલામત અંતર રાખવું જોઈએ. કોઈના સાવ નજીક વાહન ચલાવવું ન જોઈએ. તેમની સાવ પાછળ રાખી અને વાહન ચલાવવાથી ઘણી વખત આગળનું વાહન જો બ્રેક મારે, ઓચિંતી ઇમરજન્સી બ્રેક મારે તો તમારું વાહન છે એ તાત્કાલિક બ્રેક ન લાગે તો એક્સિડન્ટ થવાનો ભય રહે છે. એટલે બે વાહન વચ્ચે અમુક અંતર હોવું જરૂરી છે. નિયત સમય મર્યાદામાં વાહનની જાળવણી અને મરામત કરાવવી જોઈએ. વાહન છે એ સતત મેન્ટેન થવું જોઈએ, તેમની દેખરેખ રાખવી જોઈએ. સમયે સમયે એની તમામ યંત્રોની જાંચ કરાવવી જોઈએ, જેથી કરીને એ સ્પેર પાર્ટ છે એ યોગ્ય મરામતને લીધે લાંબુ આયુષ્ય ભોગવી શકે. અગ્નિશામક તેમજ પ્રાથમિક સારવાર પેટી વાહનમાં રાખવી. વાહન ચલાવતા પૂર્વે પૂરતું ઈંધણ, ટાયર, વ્હીલને વ્યવસ્થિતપણે રાખવા જોઈએ. વ્યવસ્થા પણ સ્પેર વ્હીલની વ્યવસ્થા પણ હોવી જોઈએ વાહનની અંદર. આમ યાંત્રિક ખામી ન રહે વાહનની અંદર તો ઘણા બધા એક્સિડન્ટોમાંથી બચી શકાય છે. ગાડીમાં બેઠેલી તમામ વ્યક્તિઓને સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ, અનિવાર્ય છે, આવશ્યક છે. વાહન પાછળ રેડિયમ પટ્ટી તથા રિફ્લેક્ટર લગાવવા જરૂરી છે. ઘણી વખત તમારું વાહન ખોટકાઈ ગયું હોય અને રોડ પર તમે રાત્રિના સમયમાં હોય તો જો રેડિયમ કે રિફ્લેક્ટર હશે તો પાછળના આવનાર વાહનને ખ્યાલ આવશે કે રોડ વચ્ચે કોઈ બગડેલું વાહન થોભેલું છે, જેથી કરીને એ યોગ્ય કાળજીપૂર્વકનું ડ્રાઇવિંગ કરી શકે. રેલવે ફાટક પર કે અન્ય સિગ્નલ પર ઊભા રહેતા વાહનો બંધ કરવા, જેથી ઈંધણનો બચાવ કરી શકાય. ઘણી વખત તમે જોયું હશે અમુક અણસમજુ લોકો છે એ રેલવે ફાટક ઉપર, ક્રોસિંગ ઉપર કે કોઈ સિગ્નલ ઉપર વાહનો થોભાવેલું હોય છતાં પણ એનું એન્જિન છે એ ચાલુ રાખે છે, જેથી કરીને મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે અને પેટ્રોકેમિકલ્સનો દુરુપયોગ થાય છે. આ ન થવું જોઈએ. એના માટે સિગ્નલ ઉપર તમારે વાહન છે એ રેલવે ફાટક અને સિગ્નલ ઉપર વાહન છે એ બંધ કરી દેવું જોઈએ. ફરી પાછું જ્યારે સિગ્નલ ખુલે ત્યારે ચાલુ કરી શકાય છે. વાહન ચાલકે ટ્રાફિક અંગેના નિયમોનું સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઈએ. બધા રૂલ્સ, રેગ્યુલેશન એને ખ્યાલ હોવા જોઈએ અને એ નીતિ નિયમોનું પાલન કરતા હોવા જોઈએ. વાહન ચાલકોએ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. કોઈ પણ ડ્રાઈવર ક્યારેય ઉજાગરામાં વાહન ચલાવવું જોઈએ નહીં. ઘણી વખત જો તેમને ઉજાગરા હશે અને પૂરતી ઊંઘ નહીં લીધેલી હોય તો ઝોકું આવવાની સંભાવના રહેશે અને એના લીધે પણ એક્સિડન્ટ થઈ શકે છે. એક માર્ગીય રસ્તા ઉપર વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું નહીં. એક માર્ગીય સડક હોય, વન વે જેને કહી શકાય, તેની ઉપર સામેની સાઈડ તમારે વાહન ચલાવવું જોઈએ નહીં, કારણ કે સામેથી આવતા વાહનો છે એને રસ્તો નહીં મળે તો એકબીજાની અંદર અકસ્માત થવાનો ભય રહેશે. વાહન ચાલક વાહનની બંને બાજુના તેમજ વચ્ચે રહેલા અરીસાનો ઉપયોગ કરવો જોઈએ. સેન્ટર અરીસો અને સાઈડ અરીસા જે આવે છે એનો ઉપયોગ ઓવરટેકિંગ કરતી સમયે કરવો જોઈએ, જેથી કરીને આજુબાજુના વાહનોને એને ખ્યાલ આવે. તમામ વાહનોની બ્રેક લાઇટ ચાલુ હોવી જ જોઈએ. જમણી બાજુએ કે ડાબી બાજુએ રસ્તા પસાર કરતા સમયે જે તે ઇન્ડિકેટર લાઇટનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ ટર્ન પાછળ આવતા વાહનને ખ્યાલ આવે એના માટે સાઇડ સિગ્નલ આપ્યા પછી જ તમારે ટર્ન લેવો જોઈએ. અને જો તમારી નજીક હોય પાછળનું વાહન તો એને પહેલાં પસાર થવા દેવું જોઈએ, પછી તમારે
કોઈ પણ સાઇડ સિગ્નલ આપી અને ટર્ન મારવો જોઈએ. તે ઇન્ડિકેટરનો ઉપયોગ કરવો જોઈએ. સ્ટેટ હાઈવે પર તેમજ એક્સપ્રેસ હાઈવે પર લાઇન હોય તો પણ સ્પીડવાળી ગાડીઓને નિયત થયેલ લેનમાં ચલાવવી જોઈએ. ભારવાહક સાધનો ડાબી સાઈડે અને ચાલે તેવું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત એક્સપ્રેસ હાઈવે ઉપર અમુક સ્પીડવાળી ગાડીઓ છે એને ઝડપથી પસાર થવા દેવા માટે એને રાઈટ સાઈડ જમણી બાજુ ચલાવવા દેવા જોઈએ, અને જે ઓછી ગતિમાં ચાલે છે કે જેની સ્પીડ લિમિટ નક્કી કરેલી છે એવા વાહનો લેફ્ટ સાઈડ ડાબી બાજુ ચલાવવા જોઈએ, જેથી કોઈને અડચણરૂપ કે અવરોધરૂપ ન થાય. આમ વાહનોમાં ઉતારવું અને બેસાડવા જોઈએ નહીં. જે માલ સામાનની હેરફેર માટે છે કોમર્શિયલ વાહન, આ કોમર્શિયલ વ્હીકલની અંદર પેસેન્જર ભરી શકાતા નથી. વાહન ચલાવતા ગતિ મર્યાદાને ખ્યાલ રાખવો જોઈએ. સિટીની અંદર, ગામડાઓની અંદર ક્રોસિંગ હોય, રેલવે ફાટક હોય, બ્રિજ હોય, આ બધી જગ્યાએ વાહન છે એકદમ સ્લો ધીમે ચલાવવું જોઈએ. અકસ્માત સમયે પોતાનું વાહન નિયત લેનમાં રાખી ટ્રાફિક વ્યવસ્થા જળવાય તેનો સહયોગ આપવો જોઈએ. ઘણી વખત અકસ્માત થયા હોય રોડ ઉપર તો લોકો તેને જોવા માટે પોતાના વાહનો ગમે તે લેનની અંદર રાખી અને ટ્રાફિક જામ કરે છે. આવું ન થવું જોઈએ. રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક 108 નંબરને જાણ કરી ઘાયલ થયેલ મુસાફરને સારવાર પહોંચાડવાની વ્યવસ્થા પણ આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. દ્વિચક્રિકી વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. રસ્તા પર વળાંક આવતા વાહનની ગતિ ઓછી કરવી જોઈએ, જેથી કરીને તમે યોગ્ય રીતે વળાંક લઈ શકો. શાળા હોય, હોસ્પિટલ વગેરે જેવા નો હોર્ન વિસ્તારમાં પસાર થતી વખતે હોર્ન વગાડવું નહીં તથા ગતિ મર્યાદા જાળવવી. બમ્પ આવે ત્યારે પણ ગતિમાં ઘટાડો કરવો જોઈએ. તો આ હતા બધા ટ્રાફિક સમસ્યાને દૂર કરવાના